બનાસકાંઠા ભાજપ દ્વારા ચડોતર ખાતે બનાવેલા જિલ્લા ભાજપ કાર્યાલયનું આજે પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે CR પાટીલે બનાસકાંઠા લોકસભા સીટ હારવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું। બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા ચડોતર ખાતે અત્યાધુનિક બનાસ કમલમ નામે જિલ્લા ભાજપ કાર્યાલય બનાવવામાં આવ્યું છે। ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળમંત્રી CR પાટીલના હસ્તે આજે જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે CR પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના પ્રયાસોથી દેશમાં ભાજપના અદ્યતન કાર્યાલય બની રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય બનવા બદલ જિલ્લાના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા। બનાસકાંઠા લોકસભાની સીટ પર થયેલી હારનું દર્દ તેઓના પ્રવચનમાં વ્યક્ત કર્યું હતું। તેઓએ આપણો જન્મ જ જીતવા માટે થયો હોવાનું જણાવી બીજી વાર આવી ભૂલ ન થાય તે જોવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો। તેઓએ પાટીલનો પાવર કાર્યકરો હોય પાટીલનો પાવર ઉતારવાની વાત કરનારાઓને આડે હાથ લીધા હતા। કાર્યાલય એક એવું સ્થળ છે કે એનું નામ જ છે કાર્ય કરવા માટે ક્યાં ભેગા થવું તો કે કાર્યાલય મળજો। પ્રમુખ સવારે ઘરેથી નીકળે બીજે ક્યાંય જવાનું ના હોય તો સીધા કાર્યાલય આવે। કાર્યકર્તાને કોઈનો પણ સંપર્ક કરવો હોય તો કોઈ પોતાની વાત કેવી હોય તો કોઈ સ્થળ પર આવી શકે તો એને કાર્યાલય કહેવાય। અને એ કાર્યાલય આવું અદ્યતન બને એ તમારા સાથ સહકાર વગર ક્યાંય શક્ય ના બને। એ આ કાર્યાલય માટે તમને એટલા માટે ખૂબ ખૂબ અભિનંદન બી આપું છું, તમારા સાથ સહકાર માટે આભાર પણ માનું છું। કાર્યાલયનું નિર્માણ પણ સરસ થયું, પણ એક મનમાં દર્દ રહી ગયો। મને હમણાં હું એક ડિબેટમાં હતો, મને ત્યાં પૂછ્યું કે તમને હારવાનું ગમતું નથી? તમને ખબર છે ને કે હું તો હાર પણ નથી પહેરતો। હાર જેમાં નામ છે હાર, એ હાર પણ નથી પહેરતો। પણ મેં એમને કહ્યું કે અમારા કાર્યકર્તાઓ સાથે અમે સંકલ્પબદ્ધ છીએ। અમારો જન્મ જીતવા માટે થયો છે કે નહીં? એમણે બીજો પ્રશ્ન કર્યો કે હવે પ્રમુખ બદલાવાના, કોણ આવશે? મેં કીધું ભાજપનો કાર્યકર્તા જ આવશે। એમણે કહ્યું કે કેવું કામ કરશે? મેં કીધું મારા કરતા સારું કરશે, કેમ કે કાર્યકર્તાઓ સાથે અમે બધા જ એના સપોર્ટમાં રહીશું, એટલે ખૂબ સારું કામ આવનારા નવા પ્રમુખ પણ કરશે। મિત્રો, લોકોની અપેક્ષા છે। મીડિયા વાળા ડિબેટમાં પ્રશ્ન પૂછે છે, એનું કારણ છે કે લોકોના મનમાં બી આ પ્રશ્ન છે, અને એટલા જ માટે મેં એને જવાબ આપ્યો કે અમારો જન્મ જીતવા માટે થયો છે। એવા સંકલ્પ સાથે જ્યારે કાર્યકર્તાઓ કામ કરતા હોય ત્યારે એને હરાવવા ક્યાંય કોઈ સંભવ જ નથી। લોકસભામાં એક ભૂલ થઈ છે, પસ્તાવો આવતો હશે, પણ પસ્તાવાથી કઈ ન થાય। સંકલ્પ કરો કે બીજી વાર આવી ભૂલ ન થાય। બીજી વાર કોઈ હેરા ઘેરા નથુ ઘેરા કોઈ આવી જાય, આજે તમારા દિલમાં દુખાવો તમને પણ થતો હશે, મને તો થાય, પણ તમને પણ થતો હશે। અને એટલા માટે જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા કે પાટીલનો પાવર ઉતારો છે, એટલે હું અહીંયા આવ્યો હતો અને ત્યારે મેં કહ્યું હતું કાર્યકર્તાઓને જે મળવાનું થયું અને કહ્યું હતું કે પાવર પાટીલનો નથી, પાવર કાર્યકર્તાઓનો છે। અને એવો કોઈ આવીને કહી દે કે હું પાવર ઉતારી દઈશ, એમની તાકાત નથી એ પાવર ઉતારી શકે। આ તમારો પાવર છે, કોઈ ઉતારી શકે ભાઈ? તો બોલો ને એમ। બીજી વાર કોઈ એવું બોલવાની હિંમત ના કરે, એટલી તાકાત સાથે બોલો કે તમારો પાવર કોઈ ઉતારી શકે? ના ઉતારી શકે। જ્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ કાર્યકરોને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાર્થક કરવા જણાવ્યું હતું। વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે આદરણીય અમારા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે આજે એને ખુલ્લું મૂક્યું છે। એની સાથે સાથે 2047માં ભારતીય જનતા પાર્ટી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે ભારત આત્મનિર્ભર બને, ત્રીજી મહાસત્તા બને અને વિશ્વમિત્ર બને, એમાં
કાર્યકરના અહીંયા આગળ જે કાર્યકર મિત્રો આવ્યા છે એમને આહવાન કરવામાં આવ્યું છે કે તમારું યોગદાન રહે અને આ અહીં કાર્યાલયમાં બેસીને એ પ્રકારની વ્યવસ્થા થાય તે બાબતનો આજે સંકલ્પ થયો છે. આદરણીય પાટીલ સાહેબે 2 વસ્તુ કીધી છે, કાર્યાલયમાં આવીને કામ કરો અને પાણીનો બગાડ ના થાય અને પાણી ભૂગર્ભમાં જલ સંકટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરે એ પ્રકારની વાત કરી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી સહિત પ્રદેશ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.